હેલો ગાઈસ, આજના આપણે નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે મોસમ એવો છે, તમે જોઈ શકો છો વરસાદનો. તો આજે કશુંક નવું ખાવાની ઈચ્છા થઈ છે, એટલે આજે કશુંક ગરમ ગરમ વસ્તુ બનાવીશું. જોઈએ આજે જઈશું દુકાને. હવે બધો સામાન લેવા, બીજો બધો તો સામાન છે આપણા કન, ખાલી મસાલા નથી. મસાલા લઈએ અને પછી બનાવીએ, બરાબર? ચલો ગાઈસ, વરસાદ ચાલુ થઈ ગયો છે. હારો જોઈ શકો છો, ખતરનાક વરસાદ. રાતે પણ બહુ વરસાદ પડે છે. આવી ગયા છે, મસાલો લીલો તો છે, કયું નવું બનાવીશું. પંકજભાઈ શું કરે છે? અમારા પિયુષભાઈ શું કે પિયુષભાઈ ચાલો ભાઈ શાંતિ તમારે પડતા વિજયભાઈ માવો લેવા જ આયા. એવું છે? માવો ખાવું પછી આ તરફ ખાવું જ પડે યાર. કિશનભાઈ માવો આપશે. કિશનભાઈ મસાલો બનાવે 35નો, બહુ ખતરનાક. અમારા પિયુષભાઈ આ તરફ મૂડાઈ જાય. જમો આવ્યો. હા તો એવું જ નતા, તને નહીં મળ્યું? જમો આવ્યો. જમીનભાઈ, હા અમારા જમીનભાઈ આવી ગયા છે સવારમાં. ગુડ મોર્નિંગ સર, કેવું ચાલે? હે શું કહો? જો જમીનભાઈ શું કહો? બસ કશું કે તને મસાલા લેવા આવી ગયા 35 હવે ખાતા એટલે સારું ખબર નહીં મને. તો કોણ હાથ લેવા? એ એમાં દાદા હતું. હે દાદા હતું એવું? એવું તો તમે શું ખાવ છો? હા, હવે કશું નહીં ખાતું. બીજું કયું ખાવું? ના, હવે બીજું કશું નહીં ખાતું. ચાલો દુઃખો કિશનભાઈને કહી દો મસાલા આપી દેતા. ભાઈ કિશનભાઈ મને મસાલા આપી દેજો. મારા માટે 35નો લઈ લે. સોનો ગાઈસ, આપણે હવે મસાલો લઈને પાછા આવી ગયા છે. હવે ઘેરે જઈને બધો સામાન કમ્પ્લીટ કરીને ખાવાનું બનાવવાનું ચાલુ કરી દઈશું, બરાબર? મસ્ત ખીચડી લાગી. એવું ને? ગાઈસ, આપણે હવે નાઈને ધોઈને તૈયાર થઈ ગયા છે. હવે જઈશું ખાતર ચોકડી. છોકરો તૈયાર થઈ જશે, પણ છોકરોને કોઈ લઈ જવાનો નથી, બરોબર? ગાઈસ, આપણી બસંતી અહીં પડી છે 1797 ઉપર બેસી ગયા આપણે. ટ્રેક્ટર પડી છે.
આપણે ઘરથી નીકળી ગયા છે હવે. રસ્તો બહુ ખરાબ છે. ગાઈસ વચ્ચે મસાલો ખાવાની ઈચ્છા થઈ તો અમે બાઇક ઊભું કરી દીધું છે. હવે જઈશું અમારા પ્રેમભાઈ ઝાલાની દુકાને. ચલો પ્રેમભાઈ કેવું ચાલે છે? બસ ભાઈ શાંતિ, તમારી લેર છે એવું છે એમ ને? અને આ બધું શું ચાલે? એમાં આગળ આપવા માટે પૈસા મજૂરન ગણવાનું ચાલુ છે. મશીન છે એમ તમારું કેશિયર મશીન? ચલો એક મસાલો ખોડાઈ દો તો સારું છે. પછી અમે નીકળીએ ખાતર ચોકડી કે લીએ કે અમારે એક લાલભાઈ ગેરેજવાળા છે ખાતર ચોકડી ઉપર, એ 2 દાડા ફોન કક કરે છે તો વિજયભાઈ તમે આવો ભાઈ જો આવો. આ સ્પેશિયલ જવું મસાલો પડશે. તૈયાર થાય છે તે તમારા માટે. ચલો દિલેશભાઈ તમે મસાલો બનાવી દો અમારા માટે મસ્ત કચાકડા જેવો. ભાઈ કને નીકળું ચોકડી કે લીએ, બરોબર? ગાયક મસાલો ખાયું ગયો અમે. હવે જઈએ ખાતર ચોકડી, બરાબર? લાલભાઈના ગેરેજે. ચલો ગાઈસ વચ્ચે અમારા હિતેશભાઈનું ઘર આવ્યું. ઉકાર કરો બાઇક આપણે ઊભું કરી દીધું છે. હિતેશભાઈ આવ્યા છે. ચાલુ કરી દીધું. ચલો હિતેશભાઈ ઉકાર કરે એટલે આપણે બાઇક ઊભું કરી દીધું છે. શું કહો હિતેશભાઈ, બોલો? શું કહીએ બોલો, કઈ જાવશો? ખાતર ચોકડી પર. હેલો તમે ફરવા આવીએ છો. ખાતર ચોકડી આવું છે હવે તો ચલો હેડો બેસી જાઓ. બ્લોગ ચાલુ કરે છે હવે. ચલો હવે જઈએ. ચલો ગાઈસ હેલો ગાઈસ, અમે હિતેશભાઈ બે નીકળી ગયા છે ખાતર ચોકડી જવા. તો આપણે જઈશું ખાતર ચોકડી. જયભાઈ તમે શું કરો ખાતર ચોકડી જાવ છો? ફરવા જાવ છો તમારે. ચલો તા આવી ગયા છે હવે ખાતર ચોકડી પર. જોઈ શકો છો તમે ખાતર ચોકડી આવી ગયા છે અમે. હવે જઈશું આપણે લાલભાઈની. જોઈ લો ખાતર ચોકડી. આપણે લાલભાઈની દુકાને જઈને તમને બતાવીએ, બરોબર? શું કે લાલભાઈ બોલો? હા યાર મસાલો ખા. હે મસાલો રે તો મસાલો પહેલાં શું કહેતા હતા? બસ ખાલી તારે ફોન કરે બહુ ફોન કરે હા ખૂણા પડી ગયેલા. હા તો ગાઈસ આપણે જઈશું લાલભાઈનો મસાલો ખાઈશું 35નો નહીં ચાની જોડા. અરે તું જે કહું એ એવું ને? ચલો ચા વાત પી લઈએ તા. બોલો જય માતાજી. બોલો બેટા આ બાજુ ચાલે મસાલો હાલો. ગાડીની આજે બે ગયા છે. વિજય નહીં કેવું ચાલે વસંતભાઈ? હે કશું નહીં શાંતિ ને? મારા લાલભાઈનું ગેરેજ છે સંતરામ મોટર, એ જ ને? દરેક પ્રકારની ગાડી કલર પંપ કરી આપવામાં આવશે અને સર્વિસ કરી આપવામાં આવશે. ગોપાલભાઈનો વસંતનો લાલભાઈનો બધાને મૂકી દઈશું આપણે. અને એડ્રેસ ખાતરા ચોકડી, અમદાવાદ રોડ, ભગવતી પેટ્રોલ પંપની જોડે, રજવાડી ચાવાળાના જોડે, બરાબર? ગમે તે ગાડી, રિક્ષા, બાઇક ગમે તે સર્વિસ કરાવવું હોય, કલર કામ કરાવવું હોય તો આપણે લાલભાઈની દુકાને આવી જવું ખાતર ચોકડી પર, બરાબર? અમે નીકળી ગયા છે હવે જઈશું જીગાભાઈની દુકાને મકવા રોડે, બરાબર?
ગાઈસ હવે અમે નીકળી ગયા છે જતો દુકાનથી. હવે જઈશું એક ભાઈબંધ આવ્યો છે તેની જોડે જઈશું. હવે બતાવું, તમે ઓળખતા હોય તો કહેજો, કોમેન્ટમાં જણાવી દેજો. બરોબર. મિત્રો આવી ગયા છે અમે ગુરુ વેન્ડ શોપ દુકાન પર. હવે અંદર જઈશું, અપ્પુ પોઈન્ટ મળીશું. તમે ઓળખતા હોય તો કહેજો. શું કહેવા કા ભાઈ? આયસ મજા શાંતિ ને? કેવું ચાલે? છે ભગવાન. શું કહો છો? બોલો, કેવું ચાલે? બસ જોરદાર ભાઈને મહેનત છે. ભેગા થયા છે. હે અને ફોન બોલ લાવી દીધો છે. અમની એક પાર્ટી બાકી છે હજુ. સાની પાર્ટી બોલો ના ખબર નહીં તમને? શ્રાવણ પૂરો કરીશું એટલે ઓએ આકાર દે હેડો ને મંગાને હેડો ફટાફટ. બરોબર. ગાઈસ શોપ પરથી નીકળી ગયા છે અમે. હવે ઘેર જવા નીકળ્યા છે. તો હવે આજનો બ્લોગ આપણે ખતમ કરીએ છીએ. અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બરાબર. અને લાઈક કરી દેજો અને શેર કરી દેજો. ચલો મળીએ કાલે. ઓકે. જય માતાજી. તબ તક.